નમસ્કાર દર્શક મિત્રો, IHRPC ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। તો સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર। અંકલેશ્વરમાં બે સ્થળોએ મોડી રાત્રિએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ધાર્મિક સ્થળો દૂર કરાયા। રામાપીર મંદિર અને દરગાહ દૂર કરાઈ। બિહાર દિવસની ઉજવણીમાં ભાષાભાષી સેલ દ્વારા યોજાયેલા કાર્યક્રમને આપે વખોડ્યો। સ્ટેજ ઉપર અશ્લીલ હરકતો થતી હોવાના સોશિયલ મીડિયા પર વિડિયો વાયરલ। ભરૂચવાસીઓની તરસ છીપાવવા માટે રિટાયર્ડ અધિકારીઓ આવ્યા મેદાનમાં। ભરૂચના સેકન્ડ ઇનિંગ રિટાયર્ડ ગ્રુપ દ્વારા ઉનાળામાં તરસ છીપાવવા માટે ઠેર ઠેર મુકાયા પાણીના જગ। આમ તો ભારતીય જનતા પાર્ટી સંસ્કારી પાર્ટી હોવાના બણગા ફૂંકે છે, પરંતુ હાલ ભરૂચ જિલ્લામાં બિહાર દિવસની ઉજવણીમાં ભારતીય જનતા પાર્ટીના અન્ય ભાષાભાષી સેલના કાર્યક્રમમાં સ્ટેજ ઉપર જ અશ્લીલ ડાન્સ થયો હોવાનો આક્ષેપ આમ આદમી પાર્ટીના હોદ્દેદારો કરી રહ્યા છે। આપના જિલ્લા પ્રમુખ પિયુષ પટેલે વિડીયો જાહેર કરી ભાજપ ઉપર ગંભીર આક્ષેપ કરી નિવેદનો રજૂ કર્યા છે। સ્ટેજ ઉપર જ જે પ્રકારે અશ્લીલ હરકતો કરાતી હોય તેના વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતાં ભારતીય જનતા પાર્ટી ફરી એકવાર વિવાદમાં આવી છે। जो दिल पे बुखार मचा गया मेरे रश के कमर तूने पहली नजर जब नजर से मिलाई मजा गया હું પિયુષ પટેલ, ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી પ્રમુખ। આજે આપણે સૌએ જોયું કે આ ભારતીય જનતા પાર્ટીના લોકોએ 2 દિવસ પહેલા ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકામાં જે રીતે જે ડાન્સના જે પ્રોગ્રામો એ લોકોએ આયોજન કર્યા, ત્યારે આ ભારતીય જનતા પાર્ટી એક બાજુ સુસંસ્કારની વાતો કરે છે, બેટી બચાવો બેટી પઢાઓની વાતો કરે છે, ત્યારે આ જે ડાન્સના પ્રોગ્રામની અંદર ખુલ્લેઆમ આજે એ મા બેન દીકરીઓ સાથે એ લોકોએ જે આજે ડાન્સ કર્યા છે, અશ્લીલ ડાન્સ જે કર્યા છે, એ ખૂબ ગંભીર બાબત છે। આ ગુજરાત માટે, ભારત દેશ માટે ખૂબ ગંભીર બાબત છે। આજે દેશના ગૃહમંત્રી વારે વારે વાત કરે છે કે એક પણ બળાત્કારીને છોડવામાં નહીં આવે, પરંતુ આ બળાત્કાર થાય છે કોના રાજમાં અને થાય છે કેવી રીતે, ત્યારે આ વિડીયોના માધ્યમથી આપણે સૌ જોઈ શકીએ છીએ કે આવા જ વિડીયો જોઈ અને આવા જ ડાન્સ કરીને આ લોકો ઉશ્કેરાય અને આજે ગુજરાતની મા બેન દીકરીઓ સાથે, ભારતની મા બેન દીકરીઓ સાથે, નાની નાની દીકરીઓ સાથે જ્યારે આજે આવા બળાત્કારો થાય છે, ખૂબ ગંભીર બાબત છે। ગુજરાતની જનતાએ, ભરૂચની જનતાએ પણ આની નોંધ લેવી જોઈએ। આપણે સૌ આપણી મા બેન દીકરીઓના ભાજપની રેલીની અંદર લોકો પાસે મત માંગવા માટે આપણે મોકલીએ છીએ, ત્યારે આપણે ના મોકલવી જોઈએ અને આપણે મા બેન દીકરીઓની આપણે રક્ષા આપણે પોતે જ કરવાની છે। કારણ કે જ્યારે બળાત્કાર થાય છે ત્યારે બળાત્કારોને આ લોકો છાળવી રહ્યા છે, જેલની અંદર એ લોકોને જેલ કરી એ લોકોને સજા આપી અને સજા કાપીને એ લોકો બહાર નીકળે છે અને ફરીથી એ જ બળાત્કાર કરે છે, એવું આપણે ભરૂચની અંદર પણ આવા ઘણા આપણે જોયા છે। ત્યારે આ ગુજરાતની જનતાએ પણ ફરીથી હું જાગૃત કરવા માંગુ છું, ભારત દેશની જનતાને પણ જાગૃત કરવા માંગુ છું કે આ ખૂબ ગંભીર બાબત છે। આપણે સૌ આ વિડીયોના માધ્યમથી નિહાળી શકીએ છીએ કે આ લોકો કેટલા અશ્લીલ ડાન્સ આજે આ મા બેન દીકરીઓ સાથે કરી રહ્યા છે। આમ આદમી પાર્ટી આવા જે ડાન્સ છે, આવા જે પ્રોગ્રામો છે એને સખત શબ્દોમાં વખોડી રહી છે અને ભારતીય જનતા પાર્ટીનું આ જે કૃત્ય છે એને પણ વખોડી રહી છે। ત્યારે આ વિડીયોની અંદરથી આપણે બીજો પણ એક વિડીયો આપણે જોઈએ તો તમે જોઈ શકો છો કે જય શ્રી રામના જે નારા સાથે આ સ્ટેજ ઉપરથી આ જે અશ્લીલ જે ડાન્સ જે થઈ રહ્યા છે, આ સ્ટેજ ઉપરથી જય શ્રી રામના નારા સાથે પણ આ લોકો જે ગાન કરી રહ્યા છે, આ ખૂબ ગંભીર બાબત છે। ભગવાનના નામને પણ આ લોકો લલચાવી રહ્યા છે, ત્યારે આમ આદમી પાર્ટી એને સખત શબ્દોમાં વખોડી રહી છે। અને આ જે ભારતીય જનતા પાર્ટી છે, જે ધર્મના નામે જે રાજનીતિ કરી રહી છે, બંધ કરે। અમે હર હંમેશ આ જે ધર્મના જે ધતિંગ કરી રહી છે ભારતીય જનતા પાર્ટી, અને અમે ખુલ્લા પાડતા રહીશું। આપણે સૌ જે આ વિડીયો છે એ વિડીયોની અંદર જોઈ શકીએ છીએ।
વિશ્વ કલા દિવસના અવસરે સંસ્કાર ભારતી ટ્રસ્ટ દ્વારા સંચાલિત SMPCP સંસ્કાર વિદ્યા ભવનમાં વિવિધ કલાત્મક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ ભારતીય પરંપરાગત કલા શૈલીનું સુંદર પ્રદર્શન કર્યું. વલ્લી મધુબની અને કલમકારી જેવી લોકકલા શૈલીનો સમાવેશ થયો છે. વિદ્યાર્થીઓએ શાળાના દિવાલો ઉપર જ લોકકલા શૈલીઓ દ્વારા ચિત્રકામ કર્યું હતું, જેમાં દરેક ચિત્રમાં સર્જનાત્મક અને ભારતીય કલા પરંપરાનો પ્રત્યેનો ગૌરવ સ્પષ્ટ જોવા મળ્યો હતો. આ પ્રવૃત્તિ દ્વારા શાળાના પરિસરમાં કલાત્મક વાતાવરણ સર્જાયું અને વિદ્યાર્થીઓમાં કલા પ્રત્યેનો રસ અને સંસ્કૃતિ પ્રત્યેનો અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ ઉજવણીમાં શાળાના શિક્ષકો અને સંચાલકોની પણ સક્રિય ભાગીદારી રહી હતી. તેમણે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું અને તેમના પ્રોત્સાહન પણ વધાર્યું હતું. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા વિવિધ વિસ્તારોમાં વિકાસલક્ષી કામોનું ખાતમુહૂર્ત હાથ ધરવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂપે સવારે 10:30 કલાકે વોર્ડ નંબર 1માં આવેલા મહાવીરનગરમાં ₹13 લાખના ખર્ચે મંજૂર થયેલા RCC માર્ગનું પાલિકા પ્રમુખ લલિતા રાજપુરોહિત, કારોબારી ચેરમેન નિલેશ પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરાયું હતું. આ કાર્યક્રમમાં નગરસેવક સુરેશ પટેલ, ચેતન ગોળવાડા તેમજ સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા. નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 1માં મહાવીર નગરમાં 13 લાખના ખર્ચે RCC રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું ને અને એ 12 લાખના ખર્ચે સબ જેલની પાસે બગીચાની દિવાલનું કામનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. ભરૂચ દ્વારા હયાત હોટલ ખાતે કાનન વર્લ્ડ એજ્યુકેશન ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું. કેનેડા, USA, UK, ઓસ્ટ્રેલિયા, દુબઈ સહિતના યુરોપિયન દેશોમાં અભ્યાસ કરવા ઈચ્છુક વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓએ આ ફેરમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. યુનિવર્સિટીઓના પ્રતિનિધિઓને રૂબરૂ મળીને પોતાના એકેડેમિક પ્રોફાઇલનું પણ ઓન ધ સ્પોટ એસેસમેન્ટ કરાવ્યું હતું. એજ્યુકેશન ફેરની મુલાકાત લેનાર વિદ્યાર્થીઓને કોચિંગમાં પણ સર્વિસ પર 15% ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું હતું. વર્લ્ડ એજ્યુકેશન ફેરના આયોજન અંગે વાત કરતા માર્કેટિંગ હેડ ચિરાગ પરમારે પણ કહ્યું હતું કે કેનેડા, USA સહિત ઓસ્ટ્રેલિયા, UK, દુબઈ અને યુરોપિયન દેશોમાં અભ્યાસ અંગેના અનેક મૂંઝવતા પ્રશ્નો વિદ્યાર્થીઓ અને વાલીઓમાં મનમાં સતાવે છે, જેથી તેઓ સ્ટડી એબ્રોડનો નિર્ણય લેવામાં મુશ્કેલીઓ અનુભવે છે. મુશ્કેલીઓની સરળતા માટે વર્લ્ડ એજ્યુકેશન ફેરના આયોજન કરવામાં આવ્યા છે, જેમાં વિદ્યાર્થીઓ અને વાલીઓ કેનેડા, USA, ઓસ્ટ્રેલિયા, UK સહિતના યુરોપિયન દેશોની 78થી વધુ કોલેજો, યુનિવર્સિટીઓના ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ રિક્રુટ તથા એડમિશન એક્સપર્ટ, ડીન તથા એસોસિએટ ડાયરેક્ટર સાથે રૂબરૂ મળવાની તક મળી હતી અને રૂબરૂ મુલાકાત થતાં જ તેઓને વિવિધ માહિતી પૂરી પાડવામાં આવી હતી. અંકલેશ્વરમાં 2 સ્થળે મોડી રાત્રિએ રોડ બ્લોક કરી 2 ધાર્મિક સ્થળના દબાણો લોખંડી પોલીસ બંદોબસ્ત વચ્ચે દૂર કરી દેવામાં આવ્યા હતા. અંકલેશ્વર રાજપીપળા રોડ ઉપર ગિરનાર સોસાયટી પાસે 30 વર્ષ જૂનું રામદેવ પીર બાબાનું મંદિર રોડ મધ્યમાંથી દૂર કરાયું હતું. તો શહેરના હસ્તી તળાવ માર્ગ ઉપર 60 વર્ષ કરતાં જૂની રોડ માર્જિન ઉપર આવેલા 3 દરગાહને પણ દૂર કરી દેવામાં આવી હતી. દબાણ દૂર કરવા પૂર્વે પોલીસ પણ બંને તરફ ખડકી દેવામાં આવ્યો હતો. 150થી વધુ પોલીસ જવાનો ખડકી દેવામાં આવ્યા હતા અને ગિરનાર સોસાયટી મંદિરમાંથી મૂર્તિ અને પૂજા સાધન સામગ્રી ઉપાડી લઈ દબાણ દૂર કર્યા હતા. ઘરમાં પૂરીને પણ કામગીરી કરાઈ હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા. ગત ઓગસ્ટ 2024ના રોજ માર્ગ અને મકાન વિભાગ સહિત તાલુકા વહીવટી તંત્ર દ્વારા સુપ્રીમ કોર્ટના રોડ માર્જિન જગ્યામાં તેમજ રોડને અડીને આવેલા ધાર્મિક બાંધકામ દૂર કરવા માટેનો ચુકાદો આવ્યો છે, જે ચુકાદો આધારે રાજ્ય સરકાર દ્વારા ચુકાદાને અમલીકરણ માટે જરૂરી આદેશ રાજ્યભરમાં કરવામાં આવ્યા છે, જે અંતર્ગત અંકલેશ્વર SDMના વડપણ હેઠળ અંકલેશ્વર તાલુકાના મામલતદાર, TDO, PWD, હાઈવે ઓથોરિટી અને જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગ પાસે આવા બાંધકામોની વિગતો મેળવી હતી અને 12થી વધુ રોડ માર્જિનમાં આવતા દબાણ અંગે જે તે ધાર્મિક સ્થળ સંચાલકને નોટિસ પાઠવી હતી, જે બાદ પણ વધુ નોટિસ તંત્રએ પાઠવી હતી. 2 એપ્રિલ 2025ના રોજ નોટિસ પાઠવી હતી અને બીજા દિવસે 3 એપ્રિલના રોજ જ અંકલેશ્વર SDM સહિત સંપૂર્ણ તંત્રએ પોલીસને સાથે રાખી તમામ દબાણો દૂર કર્યા હતા. BAPS સ્વામિનારાયણ મંદિર ભરૂચના નીલકંઠ હોલ ખાતે નર્મદા હાઈસ્કૂલ વિજ્ઞાન પ્રવાહ, સુકલત્રી સ્વામિનારાયણ ગુડવિલ સ્કૂલ વિજ્ઞાન પ્રવાહ ભરૂચ અને મહારાજશ્રી KGM વિદ્યાલય વિજ્ઞાન પ્રવાહ જાડેશ્વરના સંયુક્ત ક્રમે ઉડાન 2025 વાર્ષિક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની સાથે સાથે વિદ્યાર્થીઓ તથા
વાલીઓની મૂંઝવણને દૂર કરવા ગુજરાત રાજ્યની નામાંકિત યુનિવર્સિટીઓના સહયોગથી કેરિયર ગાઈડલાઇન્સ ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય મહેમાન તરીકે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના એજ્યુકેશન ઇન્સ્પેક્ટર પ્રદીપભાઈ પટેલ તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. રૂપરેખા અનુસાર સૌપ્રથમ BAPS સ્વામિનારાયણ સંસ્થાના પૂજ્ય અનિદેશ સ્વામી તથા પૂજ્ય સત્યજીવન સ્વામી દ્વારા કેરિયર ગાઈડન્સ ફેરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. કેરિયર ગાઈડન્સ ફેરમાં ગુજરાતની નામાંકિત યુનિવર્સિટી જેવી કે PP સવાણી યુનિવર્સિટી, JNFC યુનિવર્સિટી, કર્ણાવતી યુનિવર્સિટી, પારુલ યુનિવર્સિટી, ITM બરોડા યુનિવર્સિટી, વિદ્યાદીપ યુનિવર્સિટી, UPL યુનિવર્સિટી, સરદાર પટેલ યુનિવર્સિટી, રેડ એન્ડ વ્હાઇટ મલ્ટીમીડિયા યુનિવર્સિટી વગેરેના પ્રતિનિધિઓએ વિદ્યાર્થીઓ તથા વાલીઓને કારકિર્દી માર્ગદર્શન આપ્યું હતું. ભરૂચના સેકન્ડ ઇનિંગ રિટાયર પોલીસ ગ્રુપ દ્વારા વિવિધ સેવાકીય કાર્ય કરવામાં આવી રહ્યા છે. આ ગ્રુપ દ્વારા એક વધુ સેવા કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે શ્રમિકો અને વટે માર્ગોને તકલીફ ન પડે તે માટે રિટાયર પોલીસ ગ્રુપ દ્વારા પાણીની પરબ શરૂ કરવામાં આવી, જેમાં ભરૂચ રેલવે સ્ટેશન ચોકી, ભરૂચ બસ ડેપો, જાડેશ્વર ચોકડી સહિતના વિસ્તારોમાં પાણીની પરબ શરૂ કરવામાં આવી છે, જેમાં પાણીના 10 જેટલા જગ મૂકવામાં આવ્યા છે. રિટાયર પોલીસ ગ્રુપના 185 જેટલા નિવૃત્ત પોલીસ કર્મીઓ જોડાયા છે. તેઓ દ્વારા સમયાંતરે વિવિધ સેવા કાર્યો કરવામાં આવ્યા છે, પરંતુ ભરૂચ નગરપાલિકા પીવાનું મીઠું અને ઠંડુ પાણી પ્રજાજનોને પૂરું પાડવામાં નિષ્ફળ રહી છે. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. અંકલેશ્વરમાં 2 સ્થળોએ મોડી રાત્રિએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ધાર્મિક સ્થળો દૂર કરાયા. રામાપીર મંદિર અને દરગાહ દૂર કરાઈ. બિહાર દિવસની ઉજવણીમાં ભાષાભાષી સેલ દ્વારા યોજાયેલા કાર્યક્રમને આપે વખોડ્યો. સ્ટેજ ઉપર અશ્લીલ હરકતો થતી હોવાના સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ. ભરૂચવાસીઓની તરસ છીપાવવા માટે રિટાયર્ડ અધિકારીઓ આવ્યા મેદાનમાં. ભરૂચના સેકન્ડ ઇનિંગ રિટાયર્ડ ગ્રુપ દ્વારા ઉનાળામાં તરસ છીપાવવા માટે ઠેર ઠેર મુકાયા પાણીના જગ. તો હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.